वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजम् उदितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन्वहं विचिन्तये श्रीसहजान स्वामी महाराजनी जय। हरे कृष्ण महाराजनी जय। तो બધા મારા ભાઈજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે 83મો ભાગ જોવાનો છે। 116 શ્લોક જોઈ ગયા હતા આપણે આગળના ભાગમાં, 82મા ભાગ સુધીમાં। છેલ્લે શ્લોકમાં 116માં આપણે જોયું હતું કે ભગવાનનો ભક્ત હોય એમણે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ 3 દેહથી વિલક્ષણ એવી જે ભાવના કરી, પોતે બ્રહ્મરૂપ માની બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા ભગવાનની ભક્તિ કરવી, એવું આપણે છેલ્લે શ્લોકમાં જોયું હતું। હવે આજે 117મો શ્લોક જોઈએ। श्रव्य श्रीमद्भागवत दशम स्कंध आदरात् प्रत्यहं वा सकृद अर्षे वर्षे वाच्यो अथ पंडितैः। એનો અર્થ થાય છે, અને શ્રીમદ ભાગવત પુરાણનો જે દસમ સ્કંદ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો, અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો, અને પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો। શ્રીમદ ભાગવત ભગવાને પાઠનો દસમ સ્કંદ જે છે, ભગવાને શિક્ષાપતિમાં ભાગ આગળ જઈ ગયું, દસમ ને પંચમ સ્કંદ ખાસ વાંચવા। એમાં ભગવાને કહ્યું દસમ સ્કંદ તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો, નિત્ય પ્રત્યે રોજ સાંભળવો જોઈએ। નિત્ય પ્રત્યે એટલે રોજ એ ભાગ સાંભળવો જોઈએ, અને અથવા તો વર્ષો વર્ષ એકવાર સાંભળવું। જેને વર્ષ રોજ ના સાંભળવાનો હોય મળે તો વરમાં એકવાર એને સાંભળવું। વરમાં એટલે એક ખાતી તો આખો ભાગ ના વાંચી શકાય, એટલે અઠવાડિયું, 15 દાડા, મહિનો, અથવા ચતુર્માસમાં દરમિયાન, અથવા તો 3 માસ દરમિયાન તમને પાછી એવું યોગ્યતા મળે, સમય મળે એ પ્રમાણે એનો આદર થકી, ભગવાન કહે છે આદરથી કહી, હા, ઉપર છલ્લું નહીં, આદર ભાવથી ભગવાનનું મહિમા જાણીને એ ભાગ સાંભળવો, અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો। અને પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવું। જે પંડિત હોય, ભણેલા ના હોય, શ્રીમદ ભાગવતને ભણ્યા હોય, તો એવા લોકોએ સાંભળવો, પણ એમણે વાંચવો। વાંચે એટલે બીજાને પણ કથા સંભળાવી એમ, અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો, અથવા તો વર્ષો વર્ષ એકવાર વાંચવો। જે પંડિત હોય, કથા કરતા વક્તા બને ને, એ વર્ષો વર્ષ એની કથા કરે। શ્રીમદ ભાગવતની, ભાગવત પારાયણ કહીએ છીએ આપણે, તો એ ભાગવતનું પારાયણ કરતા હોય, એટલે પંડિત હોય એમણે પણ રોજ વાંચવો, અથવા તો વર્ષો વર્ષ વર્ષમાં વર્ષો વર્ષ એકવાર વાંચવો। દર વર્ષે એટલે એક જ વર્ષે વાપરી લીધું એટલે ફરી ચાલશે એવું નહીં, વર્ષો વર્ષમાં પણ એને વાંચવો, દર વર્ષે એને વાંચવો। ભગવાન કહે છે કે અમારા આશિત હોય તેમણે શ્રીમદ ભાગવતનો દસમ સ્કંદ પ્રતિદિન આદરપૂર્વક સાંભળવો, રોજ, પ્રતિદિન એટલે દરેક દિવસે, અથવા તો વર્ષે એકવાર સાંભળવો। પંડિત હોય એમણે પ્રતિદિન વાંચવો, અથવા વર્ષે એકવાર વાંચવો। ભગવાનના ભક્તોએ સાંભળવો, એટલે સાંભળવાથી કથા એની સાંભળવી જોઈએ, પ્રતિદિન આદરપૂર્વક સાંભળવો। વાંચવું નથી કહ્યું અહીં આગળ, પંડિતોને વાંચવાનું કહ્યું, પણ એટલે આપણે પંડિતો હોય તો એને શું છે કે ભાઈ ભણેલા હોય, ઇતિહાસને પામેલા હોય, તો એ વધારે સારી રીતે સમજાઈ શકે, એટલે આપણે સાંભળવું જોઈએ। પણ છતાંય કોઈ સાંભળવાને તો વાંચવો પણ શકાય, અને સાંભળી પણ શકાય। હવે સતાનંદ સ્વામી કહે છે કે પૂર્વે ભગવાનની ભક્તિ કરવાનું જે વિધાન કરેલું છે, એ ભક્તિની પુષ્ટિ ભાગવતના દસમ સ્કંદ થકી થાય છે। ભગવાને આગળ કહ્યું ભગવાનની ભક્તિ કરવી, કેવી રીતે કરવી, તો 3 દેહથી પર થઈને આગળ કહ્યું ને એમ તો એ ભક્તિ કરવી હોય તો કહે છે ભાગવતનો દસમ જો સાંભળે અથવા વાંચે તો એ થકી એની પુષ્ટિ થાય છે।
એટલે એને પ્રોત્સાહન મળે, સમજાય, અને સમજાય એટલે આપણને એને ભક્તિ કરવાનું મન થાય, એને પોષણ મળી રહે. વાંચીએ સાંભળીએ તો આપણને એનું પોષણ મળે એટલે ભક્તિ તૂટે નહીં, ભક્તિ મહાત્મ્ય સહિત થાય. ભાગવતની અંદર મનુષ્યોથી ન બની શકે એવી અનેક આશ્ચર્યકારી ઘટનાઓ વર્ણવેલી છે. આ ભાગવતની અંદર કે છે મનુષ્યથી ન બને એવી અનેક આશ્ચર્યકારી ઘટનાઓ વર્ણવેલી છે. રમત માત્રમાં ભગવાન શ્રી કૃષ્ણે કંસાદિકના અસુરોનો નાશ કરેલો છે. કંસ કેટલો જ બળવાન હતો. આ કુવત હાથીને પણ કે એને પૂછડું જલીને એને ફેંકી દીધો. બરાબર, જરાસંઘનો હાથી હતો. એ હાથીને એને ફેંક્યો, 10 હાથીનું બળ, 10,000 હાથીનું, બધાને ફેંકી દે. એ જરાસંઘે એને પૂછડું ઝાલીને ત્યાંથી નાખી દીધો. જરાસંઘ કેટલો જબરો છે. તો કે એવા જરાસંઘને ભગવાને રમત માત્રમાં એને કૂદકો મારીને એને પકડ્યો અને પાડી દીધો. તો એ કેવી ઘટના કહેવાય આપણે? તો કે આશ્ચર્યકારી. ભગવાનના એવા ઘણા બધા ચરિત્રો છે, આશ્ચર્યકારી છે. નાગ દમન કર્યું, અસુરો તો કે બધાની રક્ષા કરી. એટલે ભગવાનના બધા ચરિત્રો છે. ચરિત્રો ભગવાનને યાદ આવે તો ભગવાન યાદ આવે, એનો મહિમા સમજાય. એટલા માટે આ ભાગવત સ્કંદને ભગવાને વર્ષે વર્ષ અથવા રોજ વાંચવો. સાથી કહેલું એનો મહિમા દ્રઢ થતો જાય. રમતમાં ભગવાને શ્રી કૃષ્ણે કંસાદિકના અસુરનો નાશ કરેલો અને શરદ ઋતુની રાત્રિઓને વિશે ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓની સાથે વૃંદાવનમાં વિહાર કર્યો, છતાંય પોતાનું વીર્ય સ્ખલિત થવા દીધું નહીં, અર્થાત ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી રહ્યા. આ એક આશ્ચર્યકારી ઘટના કહેવાય ને. ભગવાન તો કે હતા તો 12 વર્ષના હશે તે વખતે, પણ છતાંય વસંત ઋતુ દરમિયાન, શરદ ઋતુની રાત્રિ દરમિયાન અને એમાં સ્ત્રીઓની વચ્ચે વિહાર કર્યો હોય એ પુરુષ વિહાર કરે ભ્રષ્ટ થયાના રહે નહીં કહેવાનું ટૂંકમાં એવું. પણ ભગવાન કહે છે ભ્રષ્ટ પણ થયા નહીં, પોતાનું વીર્ય પણ કલિત થયું નહીં અને ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી રહ્યા. આ એમની એક આશ્ચર્યકારી ઘટના છે. અને બ્રહ્માજી જ્યારે વાછરડા તથા ગોપ બાળોને ઉપાડીને સત્યલોકમાં લઈ ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતે પોતાની યોગ શક્તિથી વાછરડાઓ અને ગોપ બાળાઓ રૂપે થઈ અને 1 વર્ષ પર્યંત વિહાર કર્યો હતો. બોલો, ભાગવતમાં એક વાર્તા છે કે બ્રહ્મા ભગવાન પેલા એના મિત્રની એઠી સાસ પીતા જોઈને જોઈ ગયા તો એને એમ થયું કે આ કે ભગવાન હોતા છે આવું આવો છે. તો પેલો ગરીબ બ્રાહ્મણ છાશ પીવાની એની કોઈએ પથાશું થયેલા મોઢે ઉતરતા એ ભગવાન ચાટી જાય પીવે તો એને મોહ થયો બ્રહ્માને. તો એને શું કર્યું? ભગવાન કે ભગવાન ના હોય એવું થયું એટલે એને મોહ થયો. પછી એણે શું કર્યું? ગોપ બાળો અને જે વાછરડા હતા ને એ બધાને સત્યલોકમાં ઉપાડી ગયા, કારણ કે યોગ દ્રષ્ટિવાળા બધા સામર્થ્યવાળા, એટલે બધાને ઉપાડી લીધા એવી શક્તિથી પોતાના સત્યલોકમાં મૂકી દીધા. એટલે અહીં કોઈ ના મળે. એટલે ભગવાનને તો ખબર પડી જાય, એટલે ભગવાને પોતે પોતાની યોગ શક્તિના બળથી પોતે જ વાછરડો, પોતે જ ગોપ બાળકો અને બની અને ઘેર લઈ જાય, લાવે. ઘેર પાછા પોતપોતાના ઘેર જાય વાછરડો, જે બધા ગોપોના હોય તો પાછા અમને વાછરડો જતો રહે. એટલે પોતે જ ભગવાનની યોગ શક્તિના બળથી પોતે પણ આ રીતે આટલા બધા વાછરડા અને આટલા બધા ગોપ રૂપે બની ગયા. પાછું એક દિવસ એવું નહીં, 1 વર્ષ સુધી આ રીતે ચાલ્યું, પણ કોઈને ખબર ના પડી. કોઈને ખબર ના પડી, ના ગોપીઓને પડી, ના ઘરના માલિકોને પડી, ના ઘેર એમાં માતા પિતાને પડી. રોજ ભગવાન પાછા કૃષ્ણ રૂપીની પાછળ એ બાળકો રૂપી પાછા એ જ વાછરડાને ચરવા પણ જાય, પાછા આવે. રોજ જે કરતા હતી બધી ક્રિયાઓ કરે, ખેલે, રમે, કૂદે બધું. એટલે કોઈને ખબર ના પડી કે આ ખરેખર વાછરડા કે જે ગોપ બાળકો છે કે નહીં. એમને તો બધા પોતાના દેખાતા. ભગવાન એ રીતે પોતાની યોગ શક્તિના બળથી એવા જ રૂપો ધારણ કર્યા હતા એટલે કોઈને ખબર પડી એને. બ્રહ્માને પણ નહીં ખબર કે તો શું છે. વરસ થયું ત્યારે બ્રહ્માને ખબર પડી કે શું થયું. ત્યારે તપાસ કરવા નીકળ્યા છે ત્યારે તો જોયો ત્યાં તો એવા જ ગોપ અને એવા જ બાળકો અને એવા જ વાછરડા જોયા. પોતાને શું કે અમારા ધામમાં મારા સત્યલોકમાં તો ત્યાં જઈને જોવે તો પાછા ત્યાં એ નહીં. એટલે એમનો મોહ ઓગળી ગયો, પોતાની ભૂલ ઓળખાઈ એમને. આ રીતે 1 વર્ષ સુધી ભગવાને વિહાર કર્યો કે છે.
અને ઇત્યાદિ અનેક દિવ્યો અને આશ્ચર્યકારી પરમાત્માની લીલાઓ આ 10મા સ્કંદમાં આવી અનેક ઘટનાઓ, કારણ કે આપણે એની કથા નથી ચાલતી એટલી બધી કહેવા જઈએ, પણ એ વાંચીએ અથવા સાંભળીએ ભાગવતની કથાઓ બધી, તો આવી બધી અનેક ઘટનાઓ, અનેક લીલાઓ ભગવાનની એની અંદર વર્ણવેલી છે 10મ સ્કંદમાં, જે ભગવાનની ભક્તિનો ઉદય થાય, ભક્તિ પ્રગટે. તેથી આ 10મ સ્કંદનું શ્રવણ કરવાથી પરમાત્માનું અલૌકિક મહાત્મ્ય જાણ્યામાં આવે. તેથી આ જો સાંભળ્યું હોય તો ભગવાનનું મહાત્મ્ય અલૌકિક સમજાય, અલૌકિક લાગે તો જ ભગવાનનો પ્રેમ થાય ને, તો જ ભક્તિ જાગે. પછી પોતાની રીતે ઘણા વિચારતા હોય કે આવું હતું છે તો આવું હોય, તો પછી ના થાકે. અલૌકિક ભાવ આવે તો થાય, અને એ ભાવ થાય ત્યારે જ ભગવાનનું ભક્તિ ઉત્પન્ન થાય, અને ત્યારે જ મનુષ્ય પરમાત્માની મહાન શક્તિનો ત્યારે જ મનુષ્ય પરમાત્માની મહાન શક્તિરૂપ માયાને તરીને બ્રહ્મપદને પામે છે. જ્યારે આવી ભક્તિ થાય ત્યારે પરમાત્માની મહાન શક્તિરૂપ માયાને તરી જવાય. ભગવાનની જે માયા છે એનાથી તરીને બ્રહ્મપદને પામે, બ્રહ્મરૂપ થઈ જાય. એ જ કારણથી શ્રીજી મહારાજે આ શ્લોકમાં આજ્ઞા કરેલી છે કે ભક્તજનોએ આદરપૂર્વક એટલે શ્રદ્ધાથી પ્રતિદિન ભાગવતનો 10મ સ્કંદ સાંભળવો. શ્રદ્ધા વિના જો સાંભળેલા હોય તો ઈષ્ટફળની પ્રાપ્તિ થતી નથી. શ્રદ્ધાથી સાંભળે તો ઈષ્ટફળની પ્રાપ્તિ થાય. પરીક્ષિત રાજાને કથા જ્યારે સંભળાય છે, અથવા જન્મેજય રાજાને સભા થઈ છે, ત્યારે એ બધાને કંઈક પાછા એવી સ્થિતિ નતા, પણ છતાંય જ્યારે શંકા થઈ ત્યારે રહી ગઈ. પણ એ તો સામે સંભળાવનાર એવા ગુરુ હતા, એવા મહાત્મા હતા, તો એમની શંકાને દૂર કરી. એટલે આપણે સાંભળીએ એની શંકાઓ ન કરવી, કારણ કે આપણી સામે અત્યારના એવા કોઈ સંભળાવનારા એવા નથી, અને આપણે પણ એવી સ્થિતિ પામેલા નથી. એ ભગવાનનું મહાત્મ્ય સમજી અને સાંભળવી જોઈએ. શ્રદ્ધા વિના જો સાંભળે તો હોય તો ઈષ્ટફળની પ્રાપ્તિ થાય. શ્રદ્ધા વિના જે સાંભળે તો ઈષ્ટફળની પ્રાપ્તિ ન થાય. શ્રદ્ધા જેટલી તમારામાં હોય એવું તમને ફળ પ્રાપ્ત થાય. એટલે શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં જ કહ્યું છે કે ભગવાન કહે છે કે હે પાર્થ, શ્રદ્ધા વિના જો હોમ કરેલો હોય, દાન કરેલું હોય, તપેલું હોય, અથવા તો કોઈ પણ કર્મ શ્રદ્ધા વિના જો કરવામાં આવે તો એ સર્વે અસત કહેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શ્રદ્ધા વગર તમે કોઈ પણ કર્મ કરો તો અસત થઈ જાય છે, અને તમને ઈષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી. એટલે ભગવાન કહે છે કે શ્રદ્ધા વિના હોમ કરો, દાન કરો, તપ કરો. તપો એટલે તપ કરીને તપ્યું હોય શરીર, મનને તપ્યું હોય તે તપ કહેવાય. અથવા કોઈ શ્રદ્ધા વિના કર્મ કર્યું હોય કોઈ પણ, તો શ્રદ્ધા વિના કરવામાં આવેલું હોય તો એ સર્વે અસત કહેલું છે. અને આ લોકમાં કોઈ પણ ફળ આપનાર થતું નથી, અને મરીને પરલોકમાં પણ ફળ આપનાર થતું નથી. એટલે આવી રીતનું જે શ્રદ્ધા વિનાનું કર્મ કરીએ છીએ આપણે, તો આ લોકમાં કર્મ ફળ એનું ફળ મળતું નથી, અને પરલોકમાં પણ એનું ફળ કોઈ મળતું નથી. એટલે કોઈ પણ જ્યારે કર્મ કરો તો શ્રદ્ધાથી કરવું જોઈએ કે ભાઈ હું મેળવવા મારું કરું છું, થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, બધું નકામું છે એવું વિચારી ન કરવું. કર્મ ફળની ઈચ્છા શ્રદ્ધાપૂર્વક કરો તો કર્મ ફળની ઈચ્છા પૂર્તિ થાય. એટલે દરેકે તપ કરવું, જે કંઈ ભક્તિ કરવી તો પણ એ શ્રદ્ધાથી કરવી જોઈએ. અને આ લોકમાં કોઈ પણ ફળ ન થાય ને પરલોકમાં પણ ફળ આપનાર થતું નથી. માટે શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ શ્રદ્ધાથી પ્રતિદિન સાંભળવો, અને જે દરરોજ સાંભળવામાં સમર્થ ન હોય એમણે દર વર્ષે એકવાર સાંભળવો. અને જે પંડિત હોય, અર્થાત સંસ્કૃતનો ગ્રંથનો પાઠ કરવામાં જે સમર્થ હોય તેમણે પ્રતિદિન 10મ સ્કંદ વાંચવો, અથવા જે પ્રતિદિન વાંચવામાં અસમર્થ હોય તેમણે વર્ષે એકવાર વાંચવો. સાંભળવાના વાંચવાના બે માટે સમર્થ હોય તો રોજ કરવો, સમર્થ ના હોય તો પ્રતિદિનને બદલે પ્રતિ વર્ષે કરવો, દરેક વર્ષે કરવો, દરેક વર્ષે સાંભળવો.
કારણ કે આ દસમ સ્કંદનું શ્રવણ કરવાથી અને વાંચવાથી સમગ્ર અનર્થોનો નાશ થઈ જાય છે. ભગવાન કહે છે, સહજાનંદ સ્વામી કહે છે કે આ દર વર્ષે તમે પાઠ કરો, સાંભળો, વાંચો, સાંભળો, તો કે તમારા જે અનર્થ થવાના હોય એનો નાશ થઈ જાય. એટલા માટે ઘણી વખત આપણે ભક્તિ ચિંતામણી પારાયણ કરતા, ભક્તિ ચિંતામણી વચ્ચે સર્વમંગલ અથવા જનમંગલ પાઠ કરતા સાથી આવા અનર્થોના નાશ કરવામાં. પણ જેટલું શ્રદ્ધાથી થાય એટલું વહેલું થાય એટલું સારું થાય. શ્રદ્ધા વગર કરીએ તો ખાલી ભગવાન કહ્યું કે અસત થઈ જાય છે, એનું કોઈ ફળ થતું આ લોકોમાં પરલોકમાં. એટલે શ્રદ્ધા કરવું કે ભાઈ થાય જ, કરીએ તો થાય જ, અને મન દઈને કરવું તો એ સિદ્ધિ પ્રાપ્ત થાય. આ દસમ સ્કંદનું શ્રવણ કરવાથી અને વાંચવાથી સમગ્ર અનર્થોનો નાશ થઈ જાય છે અને દેહને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. અને આ બધી સિદ્ધિ તો પ્રાપ્ત થાય અને દેહનો જ્યારે નાશ થાય એટલે જ્યારે મૃત્યુ આવે ત્યારે કે છે એને મોક્ષ મળે છે. એટલે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. આવો શ્રીજી મહારાજનો અભિપ્રાય છે. આ કહેવાનો શ્રીજી મહારાજનો અભિપ્રાય છે કે આટલા માટે વાંચવો, કારણ કે એમાં ભગવાનની લીલાઓનું વર્ણન આવે છે. એટલે એ લીલાઓ ભગવાનની સાંભળવાથી આપણા મનની અંદર રમ્યા કરે, ભગવાનનું ચિંતન સતત થયા કરે, અને એવું થાય એટલે આપણું છેલ્લે બીજું કશું નહીં તો મોક્ષ તો થઈ જ જાય. એ શ્રદ્ધાથી કરવો. એટલે આ શ્લોકો 117મો પૂરો થયો. જોડે 118મો પણ મૂકો છે તો લઈ લઈએ. કારણિયા પુરુષચર્યા પુણ્યસ્થાને અસ્ય શક્તિતઃ વિષ્ણુ નામ સહસ્ત્રોદે અપી કાર્યેપ્સિત પ્રદા. 118મો શ્લોક. એટલે કે જે પુરુષ ભાગવતને દસમ સ્કંદ આપણે કરીએ તો એ કહે છે કે જે દસમ સ્કંદ તેનું પુરુષ ચરણ તે પુણ્યસ્થારકને વિશે પોતાની સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું, અને વિષ્ણુ સહસ્ત્ર નામ આદિ જે સત્શાસ્ત્ર તેનું પુરુષ ચરણ પણ પોતાની સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું. પુરુષ ચરણ કેવું છે તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે. આજે ભગવતના પાઠ કરો અથવા તો જે કંઈ નામ આપણે કંઈક 11 કરતા હોય કે બીજું કંઈક વ્રતની કથાઓ કરતા હોય, સાંભળતા હોય, વ્રત કરતા હોય, એનું પુરુષ ચરણ કરવામાં ઉજવવામાં આવે. એને એ પુરુષ ચરણ કેવું હોય છે કે ભગવાન કહે છે તો એને યોગ્ય મનોવાંછિત ફળની પ્રાપ્તિ આપે છે. એટલે મહારાજ કહે છે કે અમારા સિદ્ધ હોય તમે પવિત્ર સ્થાનમાં બેસીને આ દસમ સ્કંદ પુરુષ ચરણ પોતાની સામર્થ્ય પવિત્ર જગ્યાએ જઈ, પવિત્ર જગ્યાએ ભગવાનના મંદિરમાં, ગંગા કિનારે કે નદી કિનારે કે ઉદ્યાનમાં કે પોતાના પવિત્ર ઘર મંદિર આગળ, પોતાના મંદિર આગળ એવી રીતે પવિત્ર જગ્યામાં બેસીને પુરુષ ચરણ કરાવવું અને પોતાની સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું. પાછું એમાં પુરુષ ચરણમાં ખર્ચો કરવાનો હોય એટલે પોતાની સામર્થ્ય હોય પ્રમાણે એવો કરીને એ ખર્ચા કરીને એવું નથી કહ્યું. પોતાની શક્તિ હોય, સમય હોય એ પ્રમાણે રહી અને પુરુષ ચરણ કરાવવું. અને એ જ રીતે વિષ્ણુ સહસ્ત્ર નામ આદિ જે બીજા પણ છે, વિષ્ણુ સહસ્ત્રનામ, જનમંગલ સહસ્ત્રનામ, આ બધા એનું પણ એ નામો જે છે આદિ જે સત્શાસ્ત્ર તેનું પણ પુરુષ ચરણ પોતાની સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું. કારણ કે પુરુષ ચરણ છે મનવાંછિત ફળને આપનારું છે. પુરુષ ચરણ કરવાથી એ મનવાંછિત ફળને આપણે જે મનની ઈચ્છા હોય એને પૂર્ણ કરે છે. પણ આ બધું શ્રદ્ધાથી આગળ કહ્યું એમ. સહજાનંદ સ્વામી કહે છે કે ભગવાનનું મંદિર હોય કે પછી ગંગાદિક પવિત્ર નદીઓ હોય કે કોઈ પવિત્ર પ્રદેશ હોય, ત્યાં બેસીને આ દસમ સ્કંદનું 108 પારાયણો કરવા રૂપ જે પુરુષ ચરણ તે પોતાની સામર્થ્ય પ્રમાણે બ્રાહ્મણ દ્વારા કરાવવું, અથવા પોતાની પાઠ કરવામાં સામર્થ્ય હોય તો પોતે જ જાતે કરવું. અને પુરુષ ચરણ પણ અર્થના અનુસંધાનની સાથે અને શ્રદ્ધાપૂર્વક કરવું. કારણ કે શ્રદ્ધા વિના કરાયેલું કોઈ પણ કર્મ નિષ્ફળ કરેલું કે આપણે આગળ કહ્યું એમ કે પુરુષ ચરણ કરીએ પણ આપણને શ્રદ્ધાથી. પુરુષ ચરણ એટલે ભાઈ 108 પાઠ કરીશ કે 101 પાઠ કરીશ કે 51 પાઠ કરીશ, અને કોઈક એક જ જગ્યાએ પવિત્ર જગ્યાએ બેસી ભગવાનની મૂર્તિ સાથે મૂકી વિધિસર જે બધું કરીએ અને પુરુષ ચરણ કહેવાય. તો એ બ્રાહ્મણ દ્વારા બને ત્યાંથી બ્રાહ્મણ દ્વારા કંઈ પાઠ કરાવવા, અથવા તો પોતાની જાતે પણ કે કરી શકાય. એટલે ભગવાને કંઈક પોતાની શક્તિ પ્રમાણે, પોતાની સામર્થ્ય પ્રમાણે પોતે બેસી શકાય એમ હોય બેસી શકાય તો બેસી શકાય,
108 કરવી હોય ને આપણે બેસી શકાતું ના હોય તો ના પણ થાય, અથવા બ્રાહ્મણને બેસાડ હોય તો ખર્ચો થતો હોય ના થાય. એટલે પોતાની શક્તિ પ્રમાણે જે રીતે થતું હોય એમ કરવું. હવે સતાનંદ સ્વામી ભાવ સમજાવતા કહે છે કે પોતાની શક્તિ પ્રમાણે પુરુષાર્થ કરવું. આમ જે શ્રીજી મહારાજે કહ્યું કે શક્તિની તારતમ્યતા, એ શક્તિ કઈ કે શક્તિ પોતાની શક્તિ પ્રમાણે કરવું, તો શક્તિ કઈ સતાનંદ સ્વામી કહે છે તો તારતમ્યતા માટે એટલે કે દાન દક્ષિણાદિકમાં જાણવી, કે દાન કરવાનું પડવું અને કે બ્રાહ્મણ બેહાડો એટલે અથવા તો પુરુષાર્થ કરો જમાડવા જોઈએ, દાન આપવું જોઈએ, એ પણ કરવાનું હોય. તમે ખાલી બોલી ગયા એટલું નહીં, પણ પછી જમાડવા જોઈએ, દાન કરવું જોઈએ, એ પણ આવે. તો પારાયણની ન્યૂનતામાં એ શક્તિની તારતમ્યતા જાણવી નહીં. પારાયણો તો 108 કરવાથી જ પુરુષચરણ પૂર્ણ કર્યું કહેવાય છે. માટે પૂર્ણ 108 પારાયણ રૂપ પુરુષચરણ કર્યા પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી. પોતાને 108 પારાયણ કરી પોતાની જાતે 108 વાર વાંચવું અને કરી રહ્યા પછી બ્રાહ્મણોને દાન આપવું અથવા જમાડવા, દક્ષિણા એમને જે થતી હોય આપવી, આ પુરુષચરણ છે. એટલે પારાયણ કરો તો એમાં ખર્ચો પેલા મોટા પારાયણ કર પાસે પૂરું એ નહીં. પારાયણ એટલે 108 પારાયણ એટલે પોતે વાંચે અને સાંભળે, એ પણ એક કહેવાય. એ એમાં બે ખર્ચો ના કરવાનો હોય. કે તમે બેઠા હોય ભગવાન આગળ દીવો વાતે કરીને રોજ વાંચો તો એ તમારું પારાયણ જ થાય છે. પણ પવિત્ર જગ્યા પવિત્ર મનથી કરવું જોઈએ. પણ એ થઈ ગયા પછી પૂરું કર્યા પછી બ્રાહ્મણોને દાન આપવું જોઈએ, બ્રાહ્મણોને જમાડવા જોઈએ. જે કંઈક તમારી શક્તિ હોય પ્રમાણેનો ખર્ચો એ પેટે કરવો જોઈએ. પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી, આવો ભાવ છે. અને વળી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર, ભગવદ્ ગીતા, શ્રી કૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર આદિકનું પણ પુરુષ પોતાની શક્તિ પ્રમાણે કરવું અથવા કરાવવું, આવો અભિપ્રાય છે. પુરુષ એટલે તમે રોજ ભગવદ્ શ્લોક બોલતો હું નમો ભગવતે વાસુદેવાય, હું 1 લાખ મંત્ર કહીશ, એ પુરુષચરણ જ છે. તમે 1 લાખ મંત્રો થઈ રહ્યો, તમારું પુરુષચરણ પૂરું થયું. પછી કરી રહ્યા પછી દાન કરવું, બ્રાહ્મણો જમાડવા આપવું, આ તે એ કરો તો એ પૂરું વળે. એટલે કોઈ પણ આવા મંત્રનો જનમંગલ નામાવલી, સર્વમંગલ નામાવલી, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, આ બધાના પુરુષચરણ થાય. પણ એ કે ભાઈ રોજ 1 વખત બોલીશ અને 1 વર્ષ સુધી બોલીશ તો પણ એ પુરુષચરણ કહેવાય. અને રોજ થઈ રહ્યા પછી સંકલ્પ પૂરો થયો તો પછી એની પાછળ તમારે દાન કે પુણ્ય કરવું જોઈએ, તે પૂરું વળે. એટલે એ રીતે પુરુષચરણ કરવું જોઈએ. એટલે પુરુષચરણ પોતાની શક્તિ પ્રમાણે કરવું અથવા કરાવવું, આવો અભિપ્રાય છે. આનો અભિપ્રાય છે એટલે કે જ્યારે ભગવાનનું પાઠ આપણું છે તો એ પુરુષચરણ આવી રીતે કરવું. એટલે શ્લોકમાં કહ્યું કે વિષ્ણુ સહસ્ત્રનામ આદિ અથવા ભગવદ્ ગીતા જે પાઠ કરો એ બધા પારાયણ કરો તો એનું પુરુષચરણ કરવું. અને પુરુષચરણ કેવું છે? પોતાના મનોવાંછિત ફળને આપે એવું છે. એટલે કોઈ પણ તમે પાઠ જ્યારે પૂરા થાય તમારા, એ પુરુષચરણ આવી રીતે પૂરું થયું. દાન આપવાનું બધું કરો એટલે પૂરું થયું. તો તમારી જે ઈષ્ટ સિદ્ધિ તમારી જે હોય, જે કંઈ ઈચ્છા હોય એ પૂરી થાય. એમ આ શ્લોક 118મો પૂરો થયો. 2 શ્લોક આજે લીધા, 117 ને 18. પછી આગળ આપણે ફરીના ભાગમાં જઈશું. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.